ધોરણ 6 પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. તો જોઈએ મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરી શકીએ. જે આકાર આપણે લઈએ છીએ તે છે એક રેખા, એક ચોરસ, એક ગોળ, એક ત્રિકોણ. એટલે કે તમે જે આકારો લો છો, કયા કયા આકારો છે? તો કે એક ચોરસ છે, એક રેખા છે, ગોળ છે, ત્રિકોણ છે. ઉદાહરણ જોઈએ. એકથી મોટી દરેક સંખ્યાને રેખા પર દર્શાવી શકાય. જેમ કે એક છે, બે બિંદુ લઈએ આપણે, બે બિંદુ લઈએ તો એક રેખા બને છે. 3 બિંદુથી પણ એક રેખા બને છે. 4 બિંદુથી તો કે ચોરસ બને છે. 9 બિંદુથી પણ ચોરસ બને છે. તે જ રીતે તમે જુઓ કે કેટલીક સંખ્યાઓને ચોરસના રૂપમાં દર્શાવી શકાય. એકથી મોટી દરેક સંખ્યાને ગોળ પર દર્શાવી શકાય. જેમ કે 2 છે તો એને પણ ગોળ, 3ને પણ ગોળ ઉપર દર્શાવી શકાય, 4ને પણ ગોળ ઉપર દર્શાવી શકાય. હવે જોઈએ, કેટલીક સંખ્યાઓ ત્રિકોણના રૂપમાં ગોઠવી શકાય. ત્રિકોણ હંમેશા સમબાજુ ત્રિકોણ હોવો જોઈએ. સમબાજુ એટલે કે જેની બધી બાજુ સરખી હોય. તમે જોવો છો કે આ કેવો ત્રિકોણ છે? તો કે સમબાજુ ત્રિકોણ છે. એટલે કે કેટલીક સંખ્યા જે 3 છે, 6 છે, 9 છે, આ સંખ્યા એવી છે કે જે ત્રિકોણમાં આપણે દર્શાવી શકીએ છીએ. જોઈએ, એક કોષ્ટક છે, સંખ્યા આપેલી છે સંખ્યા 2. તો રેખા પર દર્શાવી શકાય? તો કે હા. ચોરસ ઉપર ના, ગોળ ઉપર ના, ત્રિકોણ ઉપર ના. હવે 3 છે, રેખા ઉપર દર્શાવી શકાય, ચોરસ ઉપર, ગોળ અને ત્રિકોણ ઉપર દર્શાવી શકાય છે, પરંતુ ગોળ અને ચોરસમાં દર્શાવી શકાતા નથી. 4 છે, તમે જુઓ છો 4 સંખ્યા છે જે રેખા, ચોરસ, ગોળ 3 ઉપર દર્શાવી શકાય છે, જ્યારે ત્રિકોણ ઉપર આપણે દર્શાવી શકતા નથી. આગળ છે 5. 5 જે આપણે રેખા ઉપર દર્શાવી શકાય છે, પરંતુ ચોરસ, ગોળ કે ત્રિકોણમાં દર્શાવી શકાતા નથી. તે જ રીતે 6. તો તે રેખા ઉપર દર્શાવી શકાય છે, ચોરસ ઉપર દર્શાવી શકાતા નથી, ગોળ ઉપર અને ત્રિકોણ ઉપર દર્શાવી શકાય છે. તે જ રીતે સંખ્યા 7 છે કે 7 આપણે સંખ્યા લઈએ તો એ રેખા ઉપર દર્શાવી શકાય, પરંતુ ગોળ, ચોરસ કે ત્રિકોણ પર દર્શાવી શકાતા નથી. આગળ જોઈએ મિત્રો, તો કે 8. 8 છે જે રેખા પર દર્શાવી શકાય છે, ચોરસ પર દર્શાવી શકાતા નથી અને ગોળ પર દર્શાવી શકાય છે, જ્યારે ત્રિકોણ ઉપર 8 સંખ્યાથી દર્શાવાતું નથી. 9, 10, 11 અને 12, 13 તમે જુઓ છો કે આવી ઘણી સંખ્યાઓ આપી છે જે ચોરસ પર દર્શાવાય છે, ઘણી સંખ્યા એવી છે જે રેખા ઉપર દર્શાવાય છે, ઘણા ગોળ ઉપર દર્શાવાય છે, તો ઘણા ત્રિકોણ ઉપર દર્શાવવામાં આવે છે, જે કોષ્ટક દ્વારા તમે સમજી શકો છો અને પોતે જાતે પણ તમે આ રીતે આકૃતિ દોરી શકો છો. હવે જોઈએ સ્વાધ્યાય પોથીમાં મિત્રો, તો પ્રયત્ન કરો, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કઈ સંખ્યાઓ કેવળ રેખાના રૂપમાં દર્શાવી શકાય છે? કઈ સંખ્યાઓ છે જે માત્ર રેખાના રૂપમાં? તો આગળ આપણે કોષ્ટકમાં પણ જોઈ ગયા. 2, 5, 7, 11, 13 અને 14 આ સંખ્યા એવી છે જે રેખાના રૂપમાં દર્શાવી શકાય છે. તો આપણે આખા વાક્યમાં લખવાનું છે કે 2, 5, 7, 11, 13, 14
વગેરે આ સંખ્યા કેવળ રેખાના રૂપમાં દર્શાવી શકાય છે. આગળ છે, કઈ સંખ્યાઓ લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય? તો મિત્રો કોષ્ટકમાં પણ જોયું કે ભાઈ 4, 6, 8, 9, 10 અને 12 આ સંખ્યા લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય છે. તો આ રીતે આપણે બંને પ્રશ્નોનો જવાબ પૂરા વાક્યમાં લખવાનો છે. હવે જોઈએ સ્વાધ્યાય 2.3. તેમાં કેટલાક દાખલા છે. તો નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી શોધવાનું છે કે ભાઈ કયો એવો જવાબ છે કે બે રકમ આપી છે આપણને, એમાંથી શેમાં શૂન્ય નથી. તો પહેલો દાખલો છે 1 + 1. તો તમે જુઓ છો કે 1 + 0 એટલે કે એનો જવાબ 1ને શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ પોતે 1 જ મળે છે. તો આ સંખ્યા જે છે તો તેનો જવાબ શું મળ્યો? તો કે 1. તો આપણે તો શું જોવે છે? શૂન્ય જોવે છે. તો આપણને શૂન્ય મળ્યો નથી. તો આપણે લખી શકીએ છીએ કે 1 + 0 = 1. 1 + 0 = 1. તેથી આ સંખ્યાનો જવાબ શૂન્ય નથી. તેથી આ સંખ્યાનો જવાબ શૂન્ય નથી. આપણને એનો જવાબ શૂન્ય મળ્યો નથી. તમે બાજુમાં એક રકમ જુઓ, 0 × 0. 0 × 0. તો એને આપણે લખીએ કે 0 × 0. શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો હંમેશા જવાબ કયો મળે છે? શૂન્ય મળે છે. તો 0 × 0 = 0. તો આ સંખ્યાનો જવાબ શૂન્ય છે. આપણે જે જોવે છે કે ભાઈ શૂન્ય જવાબ કઈ સંખ્યામાં આવશે? શૂન્ય નથી તો કે આમાં નથી અને આમાં શૂન્ય જોવે છે તો આ સંખ્યાનો જવાબ શૂન્ય છે. માટે આ શૂન્ય છે એટલે અહીંયા શૂન્ય મળે છે. આગળ જોઈએ આપણે, જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યામાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો કે ભાઈ બે પૂર્ણ સંખ્યા છે એનો ગુણાકાર શૂન્ય છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યામાંથી એક કે બે બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ? તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે જ્યારે ગુણાકાર થાય છે તો જવાબ શું મળે છે? શૂન્ય મળે છે. જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય, આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ સંખ્યા સાથે જ્યારે શૂન્યને ગુણવામાં આવે તો જવાબ આપણને શૂન્ય મળે છે. તેથી જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય તો એક સંખ્યા શૂન્ય હોવી જરૂરી છે. જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય તો આપણને એક સંખ્યા કેવી હોવી જોઈએ? શૂન્ય હોવી જોઈએ અને જરૂરી છે. તો જ આપણને શૂન્ય જવાબ મળે. તો કેટલાક ઉદાહરણ છે જે આપણે જોઈએ. પહેલી રકમ છે 0 × 1. તો કેટલો જવાબ છે? શૂન્યને 1 સાથે ગુણો તો શૂન્ય મળે છે. એ જ રીતે 0 × 0 તો પણ આપણને શૂન્ય મળે છે અને 0 × 100 તો પણ આપણને શૂન્ય મળે છે. મિત્રો, શૂન્યને તમે કોઈ પણ મોટી સંખ્યા સાથે ગુણો કે નાની સંખ્યા સાથે ગુણો, તેનો જવાબ આપણને શૂન્ય જ મળે છે. તો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. આગળ જોઈએ, જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે, જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને 1 ના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો.
જો બે પૂર્ણ સંખ્યાનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? તો 1 એ ગુણાકારની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાઓ એક સાથે ગુણાકાર સંખ્યા જ્યારે તમે એક સાથે ગુણાકાર થાય ત્યારે સંખ્યા પોતે જ પાછી મળે છે. તેના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો કે 1 ગુણ્યા 1 તો બરાબર 1, 1 ગુણ્યા 20 તો પણ 20 અને 1 ગુણ્યા 0 તો આપણને શું મળશે? 0. એટલે કે કોઈ પણ સંખ્યા જે શૂન્ય સિવાયની વાત છે, ભલે શૂન્યમાં આપણને 0 જ મળે છે, પરંતુ શૂન્ય સિવાય જ્યારે કોઈ પણ સંખ્યાને તમે એક સાથે ગુણાકાર કરો છો ત્યારે સંખ્યા પોતે જ પાછી મળે છે. આગળ જોઈએ મિત્ર એક દાખલો, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો. વિભાજનનો ગુણધર્મ આપણે આગળ પણ સમજી ગયા તો કે 5437 ગુણ્યા 1001. તો તમે 5437 ગુણ્યા 1001 નો આપણે શું કરીશું તો કે વિભાજન કર્યા પછી આપણે 5437 ને 1000 સાથે અને 5437 ને 1 સાથે ગુણાકાર કરીશું. તો તમે જુઓ છો કે ભાઈ આપણે બંનેને એકબીજા સાથે ગુણાકાર કર્યો. 5437 ગુણ્યા 1000 એટલે આપણને જવાબ મળે 54,37,000 પ્લસ 5437 એક સાથે એના એ જ જવાબ મળે છે. બંનેનો સરવાળો કરતા આપણને 54,42,437 જવાબ મળે છે. તો મિત્રો આ રીતે બાજુનું કોષ્ટકનો દાખલો તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે.